સ્વાગત છે। દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદે મુશ્કેલી વધારી છે। સુરતનું ટેક્સટાઇલ ઉદ્યોગ સૌથી વધુ પ્રભાવિત થયું। વરસાદના કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે। ખાડીપુરના કારણે વેપારીઓ સંકટમાં મુકાયા। છેલ્લા 5 દિવસમાં 180 થી 200 ટ્રક મુંબઈ હાઈવે પર અટવાઈ છે। વેપારીઓના 60 થી 65 હજારના પાર્સલો અટવાયા। ખાડીપુરના કારણે ટેક્સટાઇલ માર્કેટ 3 દિવસ સુધી બંધ રહ્યું છે। વેપારીઓની રાહત માટે રવિવારે પણ ટેક્સટાઇલ ઉદ્યોગ શરૂ કર્યો છે। પહેલું પૂર આવ્યો त्या વખતે કોઈના મગજમાં પણ નહીં હતો। 20 ઇંચ જેટલી વરસાદ પડી। 2 દિવસ તો એ સમજાવવામાં લાગ્યા કે કેવી રીતે આપણે પાણી બહાર કાઢવાનું છે, કેવી રીતે આપણે સાચવાનું છે। આગળના 4-5 દિવસ 6 દિવસ આ કામમાં લોકોના નીકળી ગયા। એક રૂટીન આવવાની શરૂઆત થઈ હતી ત્યાં સુધી ફરીથી નવી વરસાદ અને નવો બાઢ જેવી સ્થિતિ સુરતમાં ફરીથી સર્જાઈ। આ કારણે વેપારના અંદર બહુ મોટો ગેપ પડ્યો।